આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી વેડિંગ જામનગરમાં જાકમજોડ. શાહરૂખ ખાન થી લઈને બિલ ગેટ્સ સુધી બધા જામનગરમાં. આવા ન્યૂઝ અને રીલ તમે બધી જગ્યાએ જોયા હશે, પરંતુ આ બધાની વચ્ચે તમને એક વસ્તુ નોટિસ કરી હશે અને એ છે આનંદ અંબાણીનું વધેલું વજન. થોડા મહિનાઓ પહેલા તો તેમનું વજન એકદમ ઓછું હતું, તેઓ સ્લિમ અને ફિટ હતા. તો પછી એમનો વજન અચાનક જ કેમ વધી ગયો? તો તમને કહી દઉં કે એમના વજન વધવા પાછળ એક બીમારી જવાબદાર છે, અને બીમારી કઈ છે એમના માટે આ વિડીયો એકવાર ચોક્કસથી જોઈ લેજો. નમસ્કાર, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ. જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગને લઈને સેલિબ્રેશન સ્ટાર્ટ થઈ ગયા છે. અને આને લઈને એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે અનંત અંબાણીનું આટલું વજન વધી કેમ ગયું? તો તમને કહી દઉં કે નીતા અંબાણીએ થોડા મહિનાઓ પહેલા મીડિયાને એક ઇન્ટરવ્યુ આપેલું હતું. આ ઇન્ટરવ્યુમાં એમને કહ્યું હતું કે અનંત અંબાણીને એક બીમારી છે જેનું નામ છે અસ્થમા. હવે અસ્થમાને કારણે તેને સ્ટીરોઇડ લેવા પડી રહ્યા છે. સ્ટીરોઇડને કારણે જ તેમનો વજન વધી રહ્યો છે. આ સ્ટીરોઇડ કોઈ ડ્રગ્સ નથી. આ સ્ટીરોઇડ શું છે એની પણ વાત કરીશ, પણ એની પહેલા અસ્થમા શું છે તેની વાત કરી લઈએ. અસ્થમા એક શ્વાસ નળીનો એક રોગ છે જેને આપણે સામાન્ય ભાષામાં દમનો રોગ કહીએ છીએ. અસ્થમાના રોગમાં શ્વાસ નળીમાં એક સોજો આવે છે. હવે સોજો આવવાને કારણે જ માણસને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે છે, જેને જ આપણે સામાન્ય ભાષામાં દમનો રોગ કહીએ છીએ. અને દુઃખની વાત તો એ છે કે આ જે રોગ છે, આ અસ્થમાનો રોગ છે, એ જીવનભર અથવા તો લાંબા ગાળાનો રોગ છે. તમે ઘણા બધા લોકોને ઇન્હેલરથી શ્વાસ લેતા જોયા હશે. અસ્થમા મુખ્યત્વે આનુવાંશિક એટલે કે વારસાગત પણ હોઈ શકે છે. આ પછી ધૂળ, ધુમાડો કે પછી પ્રદૂષણને કારણે પણ અસ્થમા થવાના ચાન્સીસ વધારે છે. કોઈ પણ વ્યક્તિને અસ્થમા બે પ્રકારે થાય છે. એક એલર્જીક અને બીજું નોન એલર્જીક. એલર્જીક અસ્થમા દરમિયાન કોઈ વસ્તુથી એલર્જી જેમ કે ધૂળ, માટીના સંપર્કમાં આવતા જ શ્વાસ ચડવા લાગે અથવા તો વાતાવરણમાં ફેરફાર થાય ત્યારે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે. અને નોન એલર્જીક અસ્થમામાં પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. આ પ્રકારનો અસ્થમા તમે કંઈ પણ વસ્તુ વધારે પડતી કરતા હોય ત્યારે થાય છે. જેમ કે તમે વધુ પડતો સ્ટ્રેસ લો, વધારે જોરથી હસી રહ્યા છો, બહુ વધારે ઠંડી લાગી રહી હોય અથવા બહુ વધારે શરદી ખાંસી થઈ હોય. એવી કોઈ પણ પરિસ્થિતિમાં જ્યારે તમને શ્વાસ લેવામાં તકલીફ પડે તો તે અસ્થમાની બીમારી હોઈ શકે છે. હવે આપણે અસ્થમાની બીમારી છે તો તેની સારવાર શું હોઈ શકે તેની વાત કરી લઈએ. હવે જેટલા પણ લોકોને અસ્થમાની બીમારી છે તેને સૌથી પહેલા ડોક્ટરને બતાવવું જોઈએ. તમને જેટલા પણ લક્ષણો મેં બતાવ્યા એ લક્ષણો જો તમને હોય તો સૌથી પહેલા તમે ડોક્ટરને બતાવજો. ડોક્ટર તમને અમુક ટેસ્ટ કરાવવાનું કહેશે. એ ટેસ્ટ બાદ જો ડોક્ટરને એવું લાગશે તો ડોક્ટર તમને સ્ટેરોઇડ ઉપર રાખી શકે છે. તમારા ધ્યાનમાં પણ એવા ઘણા બધા લોકો હશે કે જેઓ સ્ટેરોઇડ લેતા હશે. અનંત અંબાણીના કિસ્સામાં પણ આ જ છે. તેમને આ ગંભીર બીમારીને કારણે ડોક્ટરે તેમને સ્ટેરોઇડ લેવાનું કહ્યું છે. અહીં એ સમજવા જેવું છે કે સ્ટેરોઇડ કોઈ ડ્રગ નથી. સ્ટેરોઇડ એ એક પ્રકારે મેન મેડ કેમિકલ, જેને એક પ્રકારે હાર્મોન્સ કહી શકાય છે. હવે જેનું મુખ્ય કામ તમારા શરીરમાં જ્યારે સોજો આવે છે ત્યારે આ હાર્મોન તેને ઓછું કરવાનું કામ કરે છે. હવે એ આપણા શરીરમાં હોય એટલે તેને નેચરલ સ્ટેરોઇડ કહેવામાં આવે છે, અને જ્યારે એને દવાના રૂપમાં લેવામાં આવે ત્યારે એને સિન્થેટિક સ્ટેરોઇડ કહેવામાં આવે છે. સ્ટેરોઇડ ઘણી બધી રીતે લઈ શકાય છે. સ્ટેરોઇડ દવાના રૂપમાં, ઇન્જેક્શનના રૂપમાં કે પછી લિક્વિડના રૂપમાં લઈ શકાય છે. અસ્થમાના રોગીઓને સામાન્ય રીતે દવા અને ઇન્જેક્શન આપવામાં આવે છે. સ્ટેરોઇડ લેવાથી વ્યક્તિને વધારે પડતી ભૂખ લાગે છે. હવે એના જ કારણે તે આખા દિવસની જેટલી કેલરી બર્ન કરે છે તેના કરતાં તો વધુ કેલરી ખાય છે. એટલા માટે જ તેમને ભૂખ વધારે લાગે છે અને તેમનો વજન સતત વધે છે. દવામાં જ લેવામાં આવતા કોર્ટિકોસ્ટેરોઇડના કારણે પાચન ક્રિયા પણ બદલાય છે, એટલે શરીરમાં ચરબીનો ભાગ વધે છે અને સ્નાયુ પ્રોટીનનું સંગ્રહ કરવાનું બંધ કરી નાખે છે, જેના જ કારણે શરીરમાં ચરબી વધે છે. દુનિયાના ઘણા બધા રમતવીરો અને બોડી બિલ્ડર્સ પોતાનું શરીર મજબૂત દેખાય, વધુ શક્તિશાળી દેખાય એટલા માટે સ્ટેરોઇડ લે છે. હવે ડોક્ટરનું એવું કહેવું છે કે આ સ્ટેરોઇડ વધારે પ્રમાણમાં જો લેવામાં આવે તો ગંભીર પરિણામો આવી શકે છે. અસ્થમા જેવા રોગોમાં શ્વાસ નળીમાં વધુ પડતો સોજો આવવાને કારણે જ ડોક્ટર સ્ટેરોઇડ લેવાનું કહે છે. અનંત અંબાણીના કિસ્સામાં આવું જ છે. અનંત અંબાણીના શ્વાસ નળીમાં વધુ પડતો સોજો આવવાને કારણે અને બીજી બધી બીમારીઓને કારણે જ ડોક્ટરે સ્ટેરોઇડ લેવાનું કહ્યું છે. હવે સ્ટેરોઇડ લેવાને કારણે શરીરમાં કઈ કઈ પ્રકારની બીમારીઓ અને ઇફેક્ટ શું થઈ શકે તેની વાત કરી લઈએ. હવે સ્ટેરોઇડ લેવાને કારણે બીપી વધી શકે, હાડકાં નબળા પડી શકે, ડાયાબિટીસનું જોખમ વધી શકે, ચિંતા વધવા લાગે અને ડિપ્રેશનનું જોખમ પણ વધવા લાગે છે. કોલેસ્ટ્રોલનું લેવલ વધે છે અને એને જ કારણે હૃદય રોગનો ખતરો વધે છે. ગેસની સમસ્યા પણ થઈ શકે છે. પગની માંસપેશીઓ નબળી પડવા લાગે છે, જેના કારણે બેસવાથી ઉઠવામાં તકલીફ પડે છે. સ્ટેરોઇડના વધુ પડતા સેવનથી ગાલ પર સોજો પણ આવી શકે છે અને પેટ બહાર આવી શકે છે. ત્વચા પર સ્ટ્રેચ માર્ક્સ પણ દેખાવા લાગે છે. સ્ટેરોઇડનું વધુ પડતું સેવન રોગ પ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે અને રોગોનું જોખમ વધારી શકે છે. તો અનંત અંબાણીના વધેલા વજન પાછળ અસ્થમાની બીમારી અને અસ્થમાની બીમારીને કારણે તેઓ જે દવા લઈ રહ્યા છે એટલે કે સ્ટેરોઇડ એ જવાબદાર છે.
ત્યારે હવે તમને સમજાઈ ગયું છે કે અસ્થમા અને સ્ટેરોઇડ શું છે. ત્યારે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.